તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ HR બ્લોગ્સ. અને આ પર્સનલી મારી ફેવરેટ લોકેશન છે અને આ છે શસ્ત્રલિંગ તળાવ, જે રાણકી વાવના નજીકમાં આવેલું છે. તો હું તમને શસ્ત્રલિંગ તળાવ બતાવવા નથી આવ્યો, અહીંની જે શાંતિ છે, કુદરતી વાતાવરણ છે, એ બતાવવા આવેલું છું. અહીંયા બેસવાની સારી એવી જગ્યા છે, લોકો આવીને બેસે છે અને એટલો શાંતિવાળો ચીલ માહોલ છે એકદમ, કે અહીંયા તમે આવો, તમે ગમે એટલા ટેન્શનમાં હો, એકદમ ગુસ્સામાં હો, અને તમે તમારો બધો સ્ટ્રેસ અહીંયા રિલીઝ કરી શકો. જેમ કે તમને કીધું કે અહીંયા એકદમ શાંતિ માહોલ હોય છે, ચોખ્ખું હોય છે, પણ અમુક પબ્લિક એવી આવે છે ને કે જે બહુ ગંદકી કરે છે. તો બધાને નમ્ર વિનંતી કે આવી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર જઈએ, શાંતિવાળી જગ્યાએ જઈએ, બ્યુટીફુલ હોય છે, તો ત્યાં જઈને કોઈને કચરો બચરો નાખો નહીં. આ સ્વચ્છતા અભિયાન જે આપણું છે એને જાળવી રાખો, જેનાથી આ ફાયદો આપણે નથી થવાનો. બાકી તમે આવી રીતના પક્ષીઓને પાણી પીવડાવતા રહો, અને ખાસ તો ને કે ચોખ્ખાઈ રાખો. તમે લોકો જ્યાં બેસો ત્યાં ગંદકી તમે લોકો કરી દો, પણ એવું ના કરવું જોઈએ. બાકી તો તમે લોકો હોશિયાર જ છો. સમજને વાલે કો ઈશારા કોપી. હા તો ગાઈસ, તમને એવું લાગતું હશે કે અભિયાર કોઈ છે નહીં, આ તો સુમસાન ઇલાકો છે, પણ એવું કંઈ નથી. અમે એવા ટાઈમિંગે આવ્યા છીએ. અભિયાર બપોરના 2 વાગ્યા છે, પણ જો તમે સાંજના ટાઈમે આવો છો તો અહીંયા એકદમ ફૂલ ભીડ હોય છે, અને લોકો જોગિંગ કરવા આવે છે, રમવા આવે છે. જો અભિયાલે 2-3 વાગે ક્રિકેટ રમે છે. હજુ ખાસી એવી પબ્લિક છે જે ત્યાં બેસી છે. તો ગાઈઝ, આપણે આ લોકો ક્રિકેટ રમતા હતા, તો આ લોકોને પૂછીએ હવે કે ભાઈ તમે કેટલા ટાઈમથી રમો છો અહીંયા, દરરોજ આવો કે તો ભાઈ કેવી લાગે તમને? અમે 2-3 દાડાથી રમવા આવે, પણ અહીંયા તો નથી આવતા એમ ટાઈમ છે, પણ સારી જગ્યા રમવાની. બાકી અહીં કેવી મજા આવે, એવું શાંતિ વાળું? હા, શાંતિ વાળું. શાંતિ છે. શાંતિ? ગરમી લાગે એવી? ગરમી બહુ લાગ્યા. એ તો બરોબર. પવન આવે, મસ્ત ઠંડી પવન આવે, ઠંડો પવન આવે. ઠંડો પવન આવે. તો ગાઈઝ, અહીંયા એક અંકલ પણ બેસે છે, એમને આપણે પૂછીએ કે એમને આ જગ્યા કેવી લાગી. તો અંકલ, શું નામ છે તમારું? અનુજ ગોયલ. કેવી લાગી તમને આ જગ્યા? બહુ સરસ છે જગ્યા તો, અને અમે તો અહીંયા ઘણા વર્ષોથી આવીએ છીએ. પહેલાં તો ડેવલપમેન્ટ એટલું હતું નહીં, પણ હવે સારું ડેવલપ કર્યું છે. થોડું હજી જરૂર છે થોડી ક્લીનનેસની, બટ હા, જગ્યા બહુ સરસ છે, પૌરાણિક છે. આનો ઇતિહાસ બી અમે થોડું અહીંયા કંઈક સિક્યોરિટી ગાર્ડ્સ ને બધા હોય છે, તો એ લોકો જોડે જાણેલો છે કે બહુ જૂની જગ્યા છે. અને અહીંયા પહેલાં આખું એકચ્યુઅલી બહુ શિવલિંગ હતા, પાંડવોના ટાઈમના, એ લોકોએ કંઈક 1000 કંઈક એવા કર્યા હતા, એટલું ખબર છે. બહુ સારી છે જગ્યા, સારી છે. એન્ડ વિથ ફેમિલી સાથે અમે આવીએ છીએ. કહીએ ને કે મહિનામાં 1-2 વાર તો અહીંયા આવે, એટલે 1 મહિના યા તો 2 મહિનામાં આવવાનું થાય છે અમારે. અને કહીએ ને કે પેલું ફેમિલી ટાઈમ પિકનિક જેવું થઈ જાય છે. યસ, તો ગુડ પ્લેસ. રહેવાનું અમારું અમદાવાદ છે. અમદાવાદથી અમે આવીએ છીએ. અહીંયા પાટણમાં અમારા કુળદેવી છે, તો અહીંયા દર્શન કરવા બી આવીએ છીએ. જે આપણે સિદ્ધરાજ જયસિંહનો કિલ્લો છે એમાં જ છે, મહાકાળીમાં. તો ત્યાં દર્શન કરીએ, અને અમારું રૂટીન ફિક્સ છે કે દર્શન કરવાના પહેલાં અને સેકન્ડ પછી અહીંયા આવીને પિકનિક જેવું એઝ કહીએ ને કે બધું ફૂડ બી ઘરેથી બનાવીને જ લાવીએ છીએ, અને મીન્સ ફેમિલી સાથે આવીએ છીએ. બરોબર. એટલે ગ્રેટ પ્લેસ છે. બાકી અહીંયા આમ બેસવા લાયક કેવું છે અને સેફ છે? યસ, સેફ છે, બહુ સારું છે. ઇવન ફ્રેન્ડલી વાતાવરણ છે. ફેમિલીઝ ઘણી બધી આવે છે, કોઈ એવું ન્યુસન્સ જેવું નથી. એઝ ઓફ નાઉ તો છેલ્લા વર્ષથી અમે 1-1.5 વર્ષથી આવીએ છીએ, પણ કદી એવું ન્યુસન્સ જેવું નથી લાગ્યું. ના કોઈ લોકોનું બી, લોકલાઇટ બી સારા છે બધા. થોડી ફેસિલિટી ઓછી વસ્તુ છે કે ભાઈ અહીંયા ખાણીપીણીનું થોડું ઓછું છે, એ ડેવલપ કરવાની જરૂર છે કે જ્યારે લોકો ઓર વધારે આવે. કેમ કે અહીંયા અમુક લોકો ખાલી બસ જોઈને જતા રહે છે, બટ અહીંયા થોડું ખાણીપીણીનું હોય તો વધારે સારું રહે. બટ હા, એઝ અ પ્લેસ સારું છે, સેફ પ્લેસ છે. અહીંયા કોઈ ઇવન જાનવરોની કે એવું બી નથી. સિક્યોરિટી ગાર્ડ બી અહીંયા રહે છે, એટલે એ લોકો બી થોડું સારું ધ્યાન રાખે છે, મેન્ટેન રહે છે, અને કોઈ ન્યુસન્સ બી વગેરે છે.
સો થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. તો ગાઈઝ, કેવું લાગ્યું તમને આજનો આપણો સહસ્ત્રલિંગ તળાવનો વિડીયો? નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને જો તમે આની ડિટેલ હિસ્ટ્રી જોવા માંગતા હોય તો એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો. તો ગાઈઝ, મળીએ એક નવા વિડીયોના અંદર. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.